સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 2 જુઓ. સાબિત કરો કે n ધન યુગ્મ પૂર્ણાંક હોય. n કેવા હોય? ધન યુગ્મ પૂર્ણાંક એટલે કે બેકી સંખ્યા હોય તો n * n + 1 * n + 2 એ 24 વડે વિભાજ્ય છે એવું બતાવવું છે આપણે. બરાબર? હવે જો અહીંયા છે ને દાખલો અલગ અલગ રીતે ગણી શકાય. મોટી રીત પણ કરાય, નાની રીત પણ કરાય. કેટલીક કિંમતો લઈ આપણે એને સાબિત પણ કરી શકાય. ઓકે, સમજીએ. અહીંયા આપણને એવું કીધું છે કે આપણે n * n + 1 * n + 2 એ 24 વડે વિભાજ્ય શું સાબિત કરવું છે. ક્યારે? કે જ્યારે n કોઈ ધન યુગ્મ પૂર્ણાંક હોય ત્યારે. ભાઈ યુગ્મ મતલબ કે બેકી સંખ્યા. બરાબર? હવે આ n * n + 1 અને n + 2 આ તો ત્રણ ક્રમિક સંખ્યાઓ થઈ. બરાબર? આ ત્રણ ક્રમિક સંખ્યાઓ થઈ. ત્રણ ક્રમિક સંખ્યાઓમાં જો n એટલે કે કોઈ પણ બેકી સંખ્યા વડે શરૂઆત થતી હોય, બરાબર, કોઈ પણ ત્રણ ક્રમિક સંખ્યાઓની શરૂઆત જો બેકી સંખ્યાથી થતી હોય તો એવી ત્રણ ક્રમિક સંખ્યાઓ કે ધન એ 24 વડે વિભાજ્ય છે એવું આપણે સાબિત કરવું છે. હવે આપણે હમણાં એક વસ્તુ આગળ જોઈ ગયા કે ભાઈ કોઈ પણ સંખ્યાઓ લખીએ, દાખલા તરીકે n ની સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ 1 2 3 4 5 6 7 8 આવી કોઈ પણ સંખ્યાઓ લખીએ તો આ સંખ્યાઓમાંથી દરેક બીજી સંખ્યા 2 વડે વિભાજ્ય છે. બરાબર છે? દરેક ત્રીજી સંખ્યા 3 વડે વિભાજ્ય છે. આના પછી અહીંયા 9 આવે, 10 11 12 વગેરે આવશે તો દરેક ત્રીજી સંખ્યા એ 3 વડે વિભાજ્ય છે. બરાબર? આ બેકી છે. જે ડબલ લાઈન આવી મતલબ કે એ બેકી છે. સિંગલ લાઈન આવી મતલબ કે એ સંખ્યાઓ એકી છે. બરાબર? હવે બીજી વસ્તુ વિચાર, સિંગલ લાઈન આવી બધી સંખ્યાઓ બેકી છે, ડબલ લાઈન આવી એ 2 વડે અને 3 વડે બંને વડે વિભાજ્ય છે. બરાબર? બીજી એક વસ્તુ, દરેક ચોથી સંખ્યા 4 વડે વિભાજ્ય થશે. જેમ કે આ 4 4 * 8 4 * 12 વગેરે સમજી શકાય. એનો અર્થ એવો થયો કે જો આપણે કોઈ પણ ત્રણ ક્રમિક સંખ્યાઓ લઈએ તો એ ત્રણ ક્રમિક સંખ્યાઓ કાં તો એકી સંખ્યાથી શરૂ થાય અથવા તો બેકી સંખ્યાથી શરૂ થાય. બરાબર? કોઈ પણ સંખ્યા ક્યાંથી જોડકું શરૂ કરશો તો કાં તો એકી સંખ્યાથી શરૂ થશે જોડકું અથવા તો બેકી સંખ્યાથી શરૂ થશે. આપણને એવું કીધું છે કે n યુગ્મ છે મતલબ કે શરૂઆત બેકી સંખ્યાથી કરવાની. તો પહેલી બેકી, બીજી એકી સંખ્યા, ત્રીજી બેકી સંખ્યા. બરાબર? એટલે એક યુગ્મ, અયુગ્મ, યુગ્મ એવું હોવું જોઈએ. જો હવે આવી રીતે લઈએ કે એક યુગ્મ, અયુગ્મ અને યુગ્મ તો આ 2 3 4 આવી સંખ્યાઓ મળશે. હવે આ 2 3 4 આવી સંખ્યાઓમાં પહેલી સંખ્યા 2 વડે વિભાજ્ય છે. એના પછીની કોઈ પણ સંખ્યા લેશો, ત્રણ સંખ્યાઓમાંથી ગમે તે એક સંખ્યા 3 વડે તો વિભાજ્ય મળવાની જ છે. અને જ્યારે આવી બે ક્રમિક બેકી સંખ્યાઓ લઈએ તો એમાંથી એક સંખ્યા 2 વડે વિભાજ્ય હોય તો બીજી સંખ્યા 4 વડે વિભાજ્ય થશે. બરાબર? એનો મતલબ કે 3 નો ગુણાકાર 24 વડે વિભાજ્ય થાય છે. ગમે તે ત્રણ સંખ્યા, અહીંથી બેકી સંખ્યા 8 9 અને 10 લઈએ. 8 9 અને 10 તો 8 9 અને 10 માં આ બેકી સંખ્યા જે 2 વડે વિભાજ્ય છે. વચ્ચે કોઈ પણ એક સંખ્યા એવી કે જે 3 વડે વિભાજ્ય હોય છે અને એક સંખ્યા એવી કે જે 4 વડે વિભાજ્ય હોય છે. તો મતલબ 3 નો ગુણાકાર 24 થશે. એટલે કે 8 નો ગુણાકાર 8 9 72 * 10 એટલે 720 એને 24 વડે ભાગી જ શકાય. બરાબર? તો અહીંયા આપણે એ વસ્તુ છે ને એક સિમ્પલી કોન્સેપ્ટ થી સમજ્યા કે કોઈ પણ ત્રણ ક્રમિક બેકી સંખ્યાઓમાંથી શરૂ થતી સંખ્યાઓ લઈએ તો એ 3 નો ગુણાકાર 24 વડે વિભાજ્ય થાય છે. આપણે સાબિત કરવું છે. તો તમે એના માટે બીજી એક વસ્તુ પણ કરી શકો કે n બરાબર આપણે યુગ્મ સંખ્યાઓ બધી જ ઇવન સંખ્યાઓની આધારે આપણે ગણતરી કરીએ કે n બરાબર 2 4 6 8 10 12 વગેરે લઈ શકાય. કારણ કે n અહીંયા યુગ્મ કીધા છે આ બધી સંખ્યાઓથી ગમે તે લઈ શકાય. હવે આપણે સૌથી પહેલા અહીંયા લખીએ કે n બરાબર 2 લેતા આનું શું થાય તો એનું થાય n ની જગ્યાએ 2 કૌંસમાં 2 + 1 કૌંસમાં 2 + 2. એનો મતલબ કે 2 * 3 * 4 એટલે કે આયા 24. બરાબર? એટલે 24 કૌંસમાં 1 લખી શકાય એટલે કે 24 વડે વિભાજ્ય છે. એ જ રીતે n બરાબર 4 લેતા 3 લેવાના નથી, આપણે સીધા 4 લેવાના કારણ કે n કેવા છે
ધન યુગ્મ પૂર્ણાંક છે n બરાબર 4 લેતા શું આવે n ની જગ્યાએ 4 કૌંસમાં 4 વત્તા 1 કૌંસમાં 4 વત્તા 2 તો 4 એકા 4 ગુણ્યા 4 વત્તા 1 એટલે 5 અને 4 વત્તા 2 એટલે 6 6 પંચા 30 30 ચોક 120 મતલબ કે આને લખી શકાય 24 પંચા 120 24 કૌંસમાં 5 બરાબર છે એટલે કે આ પણ 24 વડે વિભાજ્ય છે એ જ રીતે n બરાબર 6 લેતા 6 કૌંસમાં 6 પ્લસ 1 કૌંસમાં 6 પ્લસ 2 એટલે કે 6 ગુણ્યા 7 ગુણ્યા 8 બરાબર અહીંયા પણ તમે એનો ગુણાકાર 6 સીતા 42 42 ગુણ્યા 8 8 દુ 16 વધી 1 8 ચોક 32 ને 33 336 આમને પણ 24 વડે વિભાજ્ય છે એટલે કે 24 કૌંસમાં કેટલા લખાશે જુઓ આમાંથી નીકળશે 2 સોરી આમાંથી નીકળશે 3 અહીંથી નીકળશે આપણી પાસે 4 અને અહીંથી 2 પણ નીકળશે તો 2 તરી 6 6 ચોક 24 થઈ ગયા તો અહીંયા વધ્યા 2 અને 7 એટલે કે 14 24 ગુણ્યા 14 તો આવી રીતે કોઈ પણ સંખ્યાઓ તમે લેશો તેને 24 કોમન કાઢી એને વિભાજ્ય કરી શકાય છે આમ લખી શકાય આમ જો n યુગ્મ હોય તો n into n plus 1 into n plus 2 એ 24 વડે વિભાજ્ય છે આવું લખી શકાય સમજ્યા તમારે આ લખવાનું આ માત્ર તમારી સમજૂતી માટે છે ઓકે